સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે 40મો પાઠ છે, એટલે આપણે આગલા 9 દિવસની પ્રેક્ટિસ પાછી ફરી એકવાર જોઈ લઈશું. આપણે વારંવાર આપણે પ્રેક્ટિસ કેમ જોતા જઈએ છીએ કે આપણે જે વાંચીએ છીએ એમાંથી આપણને શું મળ્યું અને શેની પ્રેક્ટિસ કરવી જોઈએ, શેનાથી આપણને ફાયદો થાય એ આપણને ખબર હોવી જોઈએ. આપણને આપણું લક્ષ્ય યાદ રહેવું જોઈએ અને મનને આપણે વારંવાર યાદ કરાવશું કે આ તારે કરવાનું જ છે, તો પછી આપણા મનમાં જતું રહેશે. એટલા માટે આપણે આ બધી પ્રેક્ટિસ જોતા રહેવાનું છે અને એ કરતા રહેવાનું છે. હવે 31મા દિવસે આપણે શીખ્યા હતા કે મરણ ત્યારે સુધરે જ્યારે પ્રતિક્ષણ સુધરે. જીવન એનું સુધરે જેનો સમય સુધરે. પ્રતિપળે ઈશ્વરનું સ્મરણ કરે તેનું મરણ સુધરે. શું કીધું? પ્રતિપળે ઈશ્વરનું સ્મરણ કરે તેનું મરણ સુધરે. પરમાત્માના ચરણનો દ્રઢ આશ્રય કરો ત્યારે જ મન શાંત થાય છે. હજી આપણે બીજું શું શીખ્યા હતા કે રોજ 12 સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. રોજ 12 સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. આપને ખબર છે સૂર્ય નમસ્કારમાં બધા જ આસન આવી જાય છે, તો એનાથી આપણું શરીર પણ સારું રહે. તો રોજ 12 સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. હું રોજ નથી કરતી, પણ અઠવાડિયામાં 3 દિવસ કરું છું. એ હવે મારે પણ ટ્રાય કરવો છે કે હું રોજ કરી શકું. 32મા દિવસે આપણે શીખ્યા આત્મપ્રશંસા એ મરણ છે. એટલે આપણે પોતાના વખાણ કરીએ એ મરણ સમાન છે. વૈષ્ણવ તે છે જે સ્વદોષનો વિચાર કરે, બીજાનો નહીં. એટલે આપણે આપણા પોતાના દોષ જોવાના છે, બીજાના નહીં. હજી આપણે શીખ્યા હતા કે કળી એટલે કલહ. જે ઘરમાં કૃષ્ણ કીર્તન કૃષ્ણ કથા થાય તે ઘરમાં કળી આવતો નથી. મનને ગમે કે મન માંગે તે બધું મનને આપશો નહીં, તો મન ધીરે ધીરે કાબૂમાં આવશે. મનને જે ગમે કે મન જે માંગે એ આપણે બધું મનને આપવાનું નથી. અને આપણે મન પાસે જે કરાવવું છે એ પ્રેક્ટિસ આપણે વારંવાર સાંભળતા રહીશું અને એને યાદ રાખીને મનને કહેતા રહીશું કે આપણે કરવાનું જ છે. 33મા દિવસે આપણે શીખ્યા હતા કે કીર્તન એવી રીતે કરો કે પ્રભુ આવીને ઉઠાડે. એવા તન્મય થઈ જાઓ કે પ્રભુ તમને આવીને ઉઠાડે. હજી શીખ્યા હતા કે કનૈયાને રોજ જમાડો. કનૈયાને રોજ જમાડો. પ્રભુ કોઈ વખત થોડું આરોગશે તો બેડો પાર થઈ જશે. જગતને જમાડવાનું પુણ્ય મળશે. અગર પ્રભુ જમશે તો જગતને જમાડવાનું પુણ્ય મળશે. 34મા દિવસે આપણે શીખ્યા હતા કે શુદ્ધ આચાર હોય ત્યાં શુદ્ધ વિચાર થઈ શકે છે. આચાર વિચાર શુદ્ધ હોય તેના ઘરમાં કળી આવી શકે નહીં. જેના ઘરમાં નિત્ય કૃષ્ણ કીર્તન કૃષ્ણ સેવા થતા હોય તેના ઘરમાં કળી આવી શકતો નથી. બીજું શીખ્યા હતા કે જીવ માત્રમાં પરમાત્મા છે, છતાં દરેકનું શરીર અને કર્મ જુદા જુદા છે. તેથી દરેકના હાથનું પાણી કે ભોજન લેવું નહીં. એટલે આપણને બહાર ગમે તે જગ્યાએ ખાવાનું કે પાણી પીવાનું એ ના પાડે છે. શાસ્ત્રમાં એની ના કરી છે. પછી હજી શીખ્યા હતા કે ધર્મના 4 મુખ્ય અંગ છે, તેનું પાલન થવું જ જોઈએ. આપણે ધર્મી બનવું હોય તો ધર્મના 4 અંગનું પાલન થવું જ જોઈએ. તો ધર્મના 4 અંગ કયા છે? સત્ય, તપ, પવિત્રતા અને દયા. ફરી જોઈએ. સત્ય એટલે આપણે સાચું બોલવું જોઈએ, હંમેશા સત્ય આપણી સાથે રહેવું જોઈએ. સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ બધું આપણે આનું ડિટેલ આપણે જોયું હતું 34મા દિવસે. હવે આમાં સત્ય મેઇન છે. જ્યાં સત્ય હોય ત્યાં બીજા બધા એટલે કે લક્ષ્મી, દયા, સદાચાર, યશ એને ત્યાં રહેવું જ પડે.
35મા દિવસે આપણે શીખ્યા હતા કે જે માણસના ચારિત્રની ખબર ના હોય તેવા માણસનો સ્પર્શ કરવો નહીં. કેમ? કારણ કે પાપીના સ્પર્શથી પાપના પરમાણુ આપણા શરીરમાં દાખલ થાય છે. એવી રીતે પુણ્યશાળી હોય તો પુણ્યના પરમાણુ આપણા શરીરમાં દાખલ થાય છે. તો આપણને ખબર નથી કે આ માણસનું ચારિત્ર કેવું છે, તો આપણને ખબર ના હોય તો એ માણસનો સ્પર્શ આપણે કરવો જોઈએ નહીં. પછી બીજું આપણે જોયું હતું કે પરીક્ષિતે 5 ઠેકાણે કળીને રહેવા સ્થાન આપ્યું હતું. ક્યાં ક્યાં? તો કળી ક્યાં રહે છે, તો આપણે શું ના કરવું જોઈએ, આપણને એનાથી ખ્યાલ આવે. કયા 5 ઠેકાણે કળી હોય છે? જુગાર, મદિરાપાન, સ્ત્રી સંગ, હિંસા અને સુવર્ણ. સુવર્ણ એટલે સોનું, પણ કયું સોનું? અનીતિનું ધન. જે અનીતિથી ઘરમાં આવ્યું છે એ ધન. એ 5 જગ્યાએ કળી હોય છે. તો એ વસ્તુથી આપણે દૂર રહેવું જોઈએ. હજી આપણે શીખ્યા હતા કે પાપને છુપાવશો નહીં અને પુણ્યને પ્રગટ કરશો નહીં. પાપને છુપાવવાનું નહીં એટલે આપણાથી કોઈ વાર ભૂલ થઈ ગઈ હોય તો આપણે બોલી દેવાનું કે મારાથી આ ભૂલ થઈ, તો આપણી એ પાપ કરવાની આદત છૂટી જશે. અને પુણ્ય આપણે કોઈ કર્યું હોય, આપણે સારું કાર્ય કર્યું હોય તો એ બધાને કહેવાનું નહીં. પરમાત્માના ધ્યાનમાં જે દેહભાન ભૂલે છે તેના શરીરની કાળજી પરમાત્મા પોતે રાખે છે. 36મા દિવસે આપણે શીખ્યા હતા જેનામાં પુષ્કળ જ્ઞાન વૈરાગ્ય હોય તે બીજાને સુધારી શકે છે. કોણ બીજાને સુધારી શકે? જેનામાં પુષ્કળ જ્ઞાન અને વૈરાગ્ય હોય તે. એટલે આપણે બીજાને સુધારવાની ભાંજગડમાં પડવાનું નથી. આપણે પહેલાં પોતાની જાતને સુધારવાનું છે. વ્યાપકને શોધવાની જરૂર પડતી નથી, ઓળખવાની જરૂર પડે છે. જેમ કે પરમાત્મા વ્યાપક છે એને શોધવાની જરૂર નથી પડતી, કારણ કે એ તો બધે જ છે, વ્યાપક છે. એને ઓળખવાની જરૂર પડે છે. અને જેમ પરમાત્મા વ્યાપક છે તેમ ગુરુ પણ વ્યાપક છે, પણ ગુરુ અધિકારીને જ મળે છે. તમે લાયક થશો તો પ્રભુ કૃપાથી સદગુરુ મળી રહેશે, તેને શોધવા પડશે નહીં. હજી આપણે જોયું હતું પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવે તે ખરો વૈષ્ણવ. શું જોયું હતું? પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવે. એ આપણે આગળ સાંભળ્યું હતું કે પ્રત્યેક વ્યવહારને ભક્તિમય કેવી રીતે બનાવો, કે આપણે સવારથી ઉઠીએ ત્યાંથી રાત સુધી જે કરીએ એ બધી વસ્તુ પ્રભુને અર્પણ કરવાની. કે આપણને કંઈ સારું આ વસ્તુ ભાવે છે તો આપણે પહેલાં પ્રભુને અર્પણ કરવાની. આ વસ્તુ ગમે છે તો એ પહેલાં પ્રભુને અર્પણ કરવાની. ઘરની બહાર જઈએ છીએ તો પ્રભુ ચલો મારી સાથે, આપણે બંને સાથે જઈએ, તમે મારા હૃદય કમળમાં બિરાજો, આપણે સાથે જઈએ. આપણે સૂઈ ગયા હોય તો આપણે સાથે જ સૂતા છે, પ્રભુ સાથે સૂતા છે. આપણે જમવા બેઠા છે તો આપણે પ્રભુને જમાડીને પછી જ જમીશું, પણ તો પણ જમવા બેસીએ તો પ્રભુ આપણે સાથે જમી રહ્યા છે. કે ક્યારે એકલા હોય તો પ્રભુ સાથે વાત પણ કરી શકીએ આપણા હૃદયની. તો એવી રીતે પ્રત્યેક વ્યવહારને ભક્તિમય એવી રીતે બનાવવાનો. 37મા દિવસે આપણે શીખ્યા હતા કે અધિકારી શિષ્યને સદગુરુ આવીને મળે છે. જેનો અધિકાર થઈ જાય એને સદગુરુ આવીને મળે છે અને શોધવા જવા પડતા નથી. સંસારના કોઈ પણ વિષયમાં મન ન જાય એ વૈરાગ્ય. સંસારના કોઈ પણ વિષયમાં મન ન જાય એટલે કંઈ આપણે ભાગીને ક્યાંય જવાનું નથી કે આપણને કોઈ વિષયો દેખાય નહીં, પણ આપણી સામે બધા વિષયો હોય અને એ છતાં આપણું મન એનામાં ના જાય એ સાચો વૈરાગ્ય. મૃત્યુની બીક રાખો. વિચાર કરો કે મેં મૃત્યુની તૈયારી કરી છે. આપણે વિચાર કરવાનો કે શું કાલે મારું મૃત્યુ આવે તો મેં મૃત્યુની તૈયારી કરી છે. આ પ્રમાણે અગર ચિંતન કરીશું તો વૈરાગ્ય આવશે. કાળને યાદ રાખીશું તો પાપ વૃત્તિ ઉદ્ભવશે નહીં. જીવન એ સંસાર સમુદ્ર છે. જેમ સમુદ્રની તરંગો ચાલુ જ રહે છે તેમ જીવનમાં પણ સુખ દુઃખની તરંગો તો આવતી જ રહેવાની છે. એટલે અનુકૂળતા આવશે ત્યારે હું ભજન કરીશ,
તો એ ભજન થશે જ નહીં. પ્રતિ ક્ષણને સુધારશો તો જ મરણ સુધરશે. એટલે અનુકૂળતાની રાહ જોવાની નથી. આપણને ટાઈમ નથી મળતો તો આપણે જે કામ કરતા હોય એ કામ કરતા મનમાં તો પ્રભુનું નામ લઈ જ શકીએ છીએ. હું પણ વિચારું, પછી હું ભૂલી જાઉં, થોડો ટાઈમ થાય ત્યારે પછી પાછું યાદ આવે એટલે પાછું નામ લઉં, પછી પાછી ભૂલી જાઉં, પાછું યાદ આવે. તો એવી રીતે આપણને આદત થઈ જશે. એટલે આપણે જાતે જ આપણે પ્રેક્ટિસ કરવી પડશે કે પ્રતિ ક્ષણને આપણે સુધારવી પડશે. પૈસા કમાવા એ પાપ નથી, પૈસા મેળવતા ભગવાનને ભૂલી જવા એ પાપ છે. પૈસા કમાવા એ પાપ નથી, પણ પૈસા મેળવતા ભગવાનને ભૂલી જવા એ પાપ છે. હજી આપણે 38મા દિવસે શીખ્યા હતા કે મનને વારંવાર સમજાવવું કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. હવે જે અમુક લોકો હોય છે એને તો અનુભવ પણ થઈ જાય છે કે ભાઈ કોઈ ધોકો આપે કે કોઈ ખોટું બોલે કે એના ઘરમાં કોઈ સાથે એનું પટતું ના હોય તો એ સારું છે કે એને ખબર જ પડે છે કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. તો એ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને કોઈને બહુ જ પ્રેમ મળતો હોય તો પણ એને ધ્યાન રાખવું જોઈએ કે છેલ્લે એ આપણે જ્યારે મરી જઈશું ત્યારે એ તો સાથે આવવાનું જ નથી. એટલે એ ધ્યાન રાખવું કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. શરીર પણ મારું નથી, આપણું શરીર છે એ પણ આપણું નથી, તો બીજું તો કોણ આપણું હોય? આ રીતે મમતા દૂર કરવાની. એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો એટલે એકાંત. ઈશ્વરમાં જ સર્વનો અંત કરવો એ એકાંત. સગુણમાં નિષ્ઠા રાખે અને નિર્ગુણને ન માને તો તેની ભક્તિ અધૂરી છે. આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે તેવી ભાવના દ્રઢ કરવી. વિરાટ પુરુષ એટલે પ્રભુ. આખું જગત છે એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે તેવી ભાવના કરવી. બ્રાહ્મણ છે એ ભગવાનના મુખમાંથી નીકળ્યા છે, એટલે બ્રાહ્મણનું અપમાન કરીએ તો મારા પ્રભુના મુખનું અપમાન છે. વૈશ્ય પ્રભુના સાથળમાંથી નીકળ્યા છે તો વૈશ્યનું અપમાન મારા પ્રભુના સાથળનું અપમાન છે. શૂદ્ર પ્રભુના ચરણમાંથી નીકળ્યા છે એટલે શૂદ્રનું અપમાન કરીએ તો મારા પ્રભુના ચરણનું અપમાન છે. એમ આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે, પ્રભુનું સ્વરૂપ છે તેમ માની અને કોઈનું અપમાન કરવું જોઈએ નહીં. 29મા દિવસે આપણે શીખ્યા હતા કે વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું એટલે કે જગતમાં જે કાંઈ દેખાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે એમ માનવું. જગતમાં જે કાંઈ દેખાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે એમ સમજીને વ્યવહાર કરવો. કોઈને કંઈ સેવા કે કંઈ કરતા ના આવડતું હોય તો એના ઉપર પણ ગુસ્સો ના કરવો જોઈએ, કારણ કે એનામાં પણ પરમાત્મા બિરાજે છે. અને આપણે કોઈ પર ગુસ્સો કરી અને પછી આપણે સેવા કરીએ તો એ પણ શું પ્રભુએ સેવા સ્વીકારે આપણી? એટલે જે છે બીજું માણસ એનામાં પણ પ્રભુ બિરાજે છે, ધ્યાન રાખવું. અને કોઈ ઉપર ગુસ્સો કરવો જોઈએ નહીં. અને એનામાં પણ પ્રભુ બિરાજે છે. પ્રભુ તો સર્વત્ર છે, વ્યાપક છે. એવી ભાવના કરીને એવી રીતે બીજા સાથે વ્યવહાર કરવો. હવે આ વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું એ આવ્યું તો મને એક વાત યાદ આવે છે મારી. અમે નૈનીતાલથી આગળ ખબરાર કરીને જગ્યા છે ત્યાં ફરવા ગયા હતા. તો ત્યાં એક ઊંચા પર્વત ઉપર જઈને અમે બેઠા હતા, મારું ફેમિલી સાથે હતું. પછી હું થોડી વાર ત્યાં ધ્યાન કરવા બેઠી. તો આપણે તો એવા જ્ઞાની છે નહીં કે ધ્યાન લાગી જાય. તો હું પ્રભુને આમ વિચારતી હતી અને ત્યારે મેં આ થોડુંક સાંભળ્યું હતું વિરાટ પુરુષનું ધ્યાન, ક્યાંક તો કોઈ સત્સંગમાં સાંભળ્યું હતું કે ક્યાંક વાંચ્યું હતું. તો ત્યાંથી જે સામે પર્વત દેખાતો હતો ત્યાં આખો બરફ હતો. તો મેં જોયું તો એટલો એ બરફ ઉપર સૂર્યનો પ્રકાશ પડતો હતો તો આખો બરફ ગોલ્ડન કલરનો દેખાતો હતો, ચમકતો હતો. તો આમ એટલું સુંદર લાગતું હતું કે જાણે એ પ્રભુનો મુગટ છે. એ પ્રભુનો મુગટ, સોનાનો મુગટ ચમકી રહ્યો છે. અને પછી આખો પ્રભુનો ચહેરો છે. પછી જે નદીઓ, ઝરણા વહેતા હતા એ પર્વત ઉપરથી, તો એમ ખ્યાલ આવ્યો કે આ બધી પ્રભુની નાડીઓ છે, નસ છે. જે ઝરણા વહી રહ્યા છે એ બધી પ્રભુની નસ છે.
પછી તો હું જ્યાં બેઠી હતી ત્યાં ઘાસ ઉગેલું હતું, પર્વત ઉપર જ બેઠા હતા એટલે બધું નીચે ઘાસ હતું. તો મેં હાથ ફેરવ્યો તો એવું લાગ્યું કે આ તો જાણે પ્રભુની રૂવાટી છે. તો એટલું અલગ રોમાંચ થયું હતું, બહુ અલગ થયું હતું. એટલે અગર આપણે એટલું ધ્યાન કરી શકતા નથી તો પણ આટલું આનંદ થાય છે વિચારીને, તો આપણને ધ્યાન કરીએ અને ધ્યાનમાં આપણને એનો અનુભવ જેને થતો હોય એને તો કેટલું આનંદ આવતો હશે. તો વિરાટ પુરુષનું એ રીતે ધ્યાન કરવું એટલે જગતમાં જે કાંઈ છે પરમાત્માનું સ્વરૂપ છે એમ વિચારવું. તો સોચો, એટલે એ ઘાસ ઉગ્યું તો એ આપણે તોડીએ પણ નહીં. કેમ? કારણ કે એ તો પ્રભુની રૂવાટી હશે એમ વિચારીએ તો આપણે કશાને નુકસાન પહોંચાડી શકીએ નહીં. બીજું આપણે શીખ્યા હતા કે પ્રભુના સર્વાંગનું ચિંતન એ ધારણા અને પ્રભુના એક અંગનું ચિંતન તેનું નામ ધ્યાન. હવે આંખ બંધ કરીને આપણે પ્રભુનું ધ્યાન કરતા હોય તો આપણને મને મોટા ભાગે પ્રભુના ચરણ દેખાય. તો હું ચરણને જોયા કરું ને આપણે જે આપણો મંત્ર હોય એ મંત્ર આપણે બોલતા હોય તો એને ધ્યાન કહેવાય કે પ્રભુના એક જ અંગને તમે નિહાળ્યા કરો છો. પછી ધીરે ધીરે એમ થાય કે આખા પ્રભુ નીચેથી આપણે ઉપર જોયું, પ્રભુનું મુખારવિંદ જોયું, તો પ્રભુના હસ્ત જોયા, તો પ્રભુનું સર્વાંગનું ચિંતન કરીએ ને ધારણા કહેવાય. હવે મોટી વાત એ છે કે પરમાત્મામાં મન તન્મય ના થાય તો વાંધો નહીં. હવે આપણે ધ્યાનમાં બેઠા તો આપણને અલગ 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 વિચારો તો આવવાના જ છે. શરૂઆતમાં કંઈ આપણે ખાલી પ્રભુનું વિચારી શકવાના નથી. આપણને કંઈ ખરાબ લાગ્યું હોય કે કંઈ દિવસમાં જે કંઈ થયું હોય કે એ બધું આપણા મગજમાં પહેલું આવશે ત્યારે તો એ બધા વિચારો આવશે. તો એ આવે જ છે, બધાને જ આવે છે. એમાં એવું નથી કે બહુ મોટા થઈ ગયા અને આવતા નથી, મને આવે છે તો હું ધ્યાન કેમ ના કરું, એવું નથી. તો એ વિચારો આવશે, પછી પાછું એ વિચારને સાઈડમાં રહેવા દેવાનું, પ્રભુનું નામ લેવાનું. પછી પાછા આપણે ભૂલી જઈશું, પાછા વિચાર આવશે, કારણ કે ઘડી ઘડી એમ થશે. તો પાછું એને સાઈડમાં રાખવાનું અને પાછું આપણે પ્રભુનું નામ લેવાનું. એમ ધીરે 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 પછી ખાલી પ્રભુનું નામ જ લેતા જઈશું અને વિચાર નહીં આવે. અને જો નામ ના લેવાય, અગર નામ ના લેવાયું તો પણ ખાલી શ્વાસ ઉપર ધ્યાન આપવાનું કે શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર આવી રહ્યો છે. એ રીતે પણ ધ્યાન કરી શકાય છે. તો પરમાત્મામાં મન તન્મય ના થાય તો વાંધો નહીં, પણ જગત સાથે તન્મય થવું જોઈએ નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે પરમાત્મામાં મન તન્મય ના થાય તો વાંધો નહીં, પણ જગત સાથે તન્મય થવાનું નથી. તો આ આપણા આગલા 9 દિવસની પ્રેક્ટિસ હતી. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. વૈષ્ણવ આચાર્યો પહેલા દ્વૈતનો નાશ કરે છે અને અદ્વૈત પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તેઓ કાલ્પનિક દ્વૈત રાખે છે. કાલ્પનિક દ્વૈત એટલે 2 જણા અને અદ્વૈત એટલે બંને એક થઈ ગયા. એ તો વૈષ્ણવ આચાર્યો પહેલા દ્વૈતનો નાશ કરે છે એટલે પ્રભુ સાથે એક થાય છે અને અદ્વૈત પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તેઓ કાલ્પનિક દ્વૈત રાખે છે, મનથી દ્વૈત રાખે છે કે પ્રભુ અલગ છે અને હું અલગ છું, જેથી કનૈયાને ગોપી ભાવે ભજી શકાય. મારે કૃષ્ણ થવું નથી, મારે તો ગોપી થઈને શ્રી કૃષ્ણની સેવા કરવી છે. જ્ઞાનીઓ જ્ઞાનથી અદ્વૈત સિદ્ધ કરે છે. આ અદ્વૈત મુક્તિ કૈવલ્ય મુક્તિ. ભક્તો ભક્તિથી અદ્વૈત સિદ્ધ કરે છે. આ છે ભાગવતી મુક્તિ. એટલે આ બંને મુક્તિ અલગ અલગ છે પણ અંતે તો બધું એક જ છે. ઉપર મુજબ મુક્તિના 2 પ્રકારોનું વર્ણન કર્યું. 17 તત્વોનું સૂક્ષ્મ શરીર છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો નાશ થાય એટલે મુક્તિ પ્રાપ્ત થાય છે.
વિચાર પ્રધાન મનુષ્યો જ્ઞાન માર્ગ પસંદ કરે છે. કોણ જ્ઞાન માર્ગ પસંદ કરે છે? જે વિચાર પ્રધાન મનુષ્ય હોય છે એ. પણ ભાવના પ્રધાન મનુષ્ય, જેનું હૃદય કોમળ છે, દ્રવે છે, તેવા મનુષ્યો ભક્તિ માર્ગ પસંદ કરે છે. ઈશ્વરથી વિભક્ત ન થાય તેનું નામ ભક્તિ. ભક્તિ એટલે શું? ઈશ્વરથી વિભક્ત ન થાય તેનું નામ ભક્તિ. સર્વ સાધનોમાં ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિ શૂન્ય પુરુષોના સર્વ સાધન નિષ્ફળ જાય છે. શું કીધું? ભક્તિ શૂન્ય પુરુષોના, જેનામાં ભક્તિ નથી એ ભક્તિ શૂન્ય પુરુષોના સર્વ સાધન નિષ્ફળ જાય છે. કથા એ જીવ ઈશ્વરનું મિલન કરવાનું સાધન છે. આપણે જે કથા જોઈ રહ્યા છે એ કથા જીવ અને ઈશ્વરના મિલન કરવાનું સાધન છે. ભાગવતમાં જ્યાં જ્યાં ભક્તિ શબ્દ વપરાયેલો છે ત્યાં તીવ્ર શબ્દ પણ સાથે વપરાયેલો છે. ભક્તિ કેવી હોવી જોઈએ? ભક્તિ તીવ્ર હોવી જોઈએ. તીવ્રતા વગરની સાધારણ ભક્તિ ચાલે નહીં. તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. વૈરાગ્ય ઈચ્છાવાળો મુમુક્ષુ ભક્ત હોય તેણે તો તીવ્ર ભક્તિ યોગથી પરમ પુરુષ, પૂર્ણ પુરુષ પરમાત્માનું પૂજન કરવું. સુખદેવજી વર્ણન કરે છે, રાજન, કોઈ પણ પ્રકારે મુક્તિ મેળવવી હોય તો આરંભમાં ભોગનો ત્યાગ કરવો જ પડશે. કોઈ પણ પ્રકારે મુક્તિ મેળવવી હોય તો ભોગનો તો ત્યાગ કરવો જ પડશે. ભોગી જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકશે જ નહીં. ભોગ ભક્તિમાં બાધક છે, ભોગ જ્ઞાનમાં પણ બાધક છે. રાજા, ભોગ કરતા ભોગના ત્યાગમાં અનંત ગણું સુખ છે. આપણે બધું વિષયો ભોગવીએ અને જ્યારે ના મળે ત્યારે આપણને દુઃખ થાય, અને જો ભોગનો ત્યાગ કરીએ તો અનંત ગણું સુખ છે. ઇન્દ્રિયજન્ય સુખ સર્વ પ્રાણીઓનું એક સરખું જ હોય છે. ત્વચેન્દ્રિયનું સ્પર્શ સુખ અને જીવેન્દ્રિયનું રસ સુખ પશુનું. મનુષ્યનું અને દેવ ગંધર્વનું સરખું જ છે. જે ઇન્દ્રિયોનું સુખ છે, ત્વચાનું સુખ છે, સ્પર્શ સુખ છે, એ બધા સુખ પશુનું, મનુષ્યનું, દેવનું, ગંધર્વનું બધાનું સરખું જ છે. મનુષ્યને ઇન્દ્રિય સુખ ભોગવતા જે આનંદ મળે છે તે જ આનંદ પશુને પણ મળે છે. 56 મણ રૂની તળાઈમાં આળોટતા 56 મણ રૂની તળાઈ એટલે રજાઈ, ગાદલામાં આળોટતા શેઠિયાને જે સુખ મળે છે તેવું જ સુખ ગધેડાને ઉકરડા પર આળોટવામાં મળે છે. માટે મનુષ્ય બુદ્ધિપૂર્વક ભોગ છોડવા જોઈએ. ભોગમાં ક્ષણિક સુખ છે. ભોગ આપણે જ્યાં સુધી ભોગવતા હોય એટલું જ સુખ મળવાનું છે, પણ ત્યાગમાં હંમેશાનું અનંત સુખ છે. ત્યાગમાં હંમેશાનું અનંત સુખ છે. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.